ઓકે, તો આપણે પેલું સામાયિક પ્રતિક્રમની વાત કરીએ મહેશાનજી. હમણાં આપણો સૂક્ષ્મ દોષો સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મ દોષો જોયા. હવે આજથી સૂક્ષ્મતર દોષો જોવાના છે. તો ગઈકાલે દીપકાની કહ્યું સૂક્ષ્મ દોષ અને બુદ્ધિ ને કઈ લાગે વર્ગે? સૂક્ષ્મતર ને બુદ્ધિ ની વાત થઈ હતી ખાલી. બુદ્ધિ ને લાગે વળગે, સૂક્ષ્મતર ની વાત લાગે. તો એ પેલા તમે સમજાવો કે સૂક્ષ્મતર શું છે અને પછી એને આપણે દોષો કેવી રીતના જોવાના, શું કરવાનું, એ જરા પ્રકાશ પાડો. તમે શું કરો છો? હા, એટલે દાદા ભગવાન કહેતા હતા સ્થૂળ દોષો તો આપણે બીજા કોઈ આમ દેખી શકે, ભૂલ કાઢી શકે કે સ્થૂળ દોષો છે. સૂક્ષ્મ એટલે અંતસ્કરણ આખું આપણું કઈ જલાઈ રહ્યું છે, કઈ હજુ ચીટકી રહ્યું છે, કયું ગમે છે, કયું નથી ગમતું, એ આવે. અને પછી સૂક્ષ્મતમ દોષ એટલે આપણી આ આજ્ઞા જે ચુકાય છે અને એમાં આખું ચિત્ત, આપણું ચિત્ત નું ફંક્શન, આપણી બુદ્ધિ આપણને આજ્ઞા પાડવા નથી દેતી. એટલે આપણને ખબર પડે કે આજ્ઞા કઈ ચુકાય છે, કોણ આપણને આજ્ઞા નથી પાડવા દેતું, એવી કઈ ભૂલો છે. તો આખું અંતસ્કરણમાં સૂક્ષ્મ લેવલે, સૂક્ષ્મતર લેવલે આખું આ ચિત્તનું, બુદ્ધિનું, ડિસ્ચાર્જ અહંકારનું જે ફંક્શન છે, જે આજ્ઞા ચુકાવડાવે છે. એટલે જ્યાં જ્યાં આજ્ઞા ચુકાય છે, બહાર દેખાય ને કે આજ્ઞા નથી પાડતા, પણ સૂક્ષ્મતમ લેવલે પકડાય. ઓહો, જ્યાં શુદ્ધ ઉપયોગ ચુકાય છે, 5 આજ્ઞા ચુકાય છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે, બહાર તમને ખબર ના પડે. અંતસ્કરણના લેવલ ને આખું સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતર હમણાં તર છે, પછી સૂક્ષ્મતમ આવશે ને છેલ્લું. હા, એટલે સૂક્ષ્મતર એટલે એના અંતસ્કરણના લેવલને જ આપણે સૂક્ષ્મતર કહીએ છીએ. અને આ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો એ જ્ઞાની પુરુષને એ સમજાય. આપણને તો રજનીભાઈ સ્થૂળ દોષો અને સૂક્ષ્મ દોષો જ સમજ પડે. સૂક્ષ્મ તર અને તરના લેવલે તો જો આપણે અમે નથી આયા, પણ આપણે બુદ્ધિથી એક દાદાની સમજમાં સમજાય એટલે આપણે ફોડ પાડીએ છીએ કે આપણે ગ્રોસ લેવલે સૂક્ષ્મતમ દોષો એટલે આ આજ્ઞા જ્યાં જ્યાં બુદ્ધિનો ભાગ એ સારું ખોટું કરાવડાવે છે, પ્રોફિટ લોસ કરાવડાવે છે, આપણે ચિત્તનો ભાગ જ્યાં જ્યાં ચિત્ત સંસારી બાબતમાં જે એને ચીટકે છે, પછી વિષયની બાબતમાં હોય, લોભની બાબતમાં હોય, લાલચની બાબતમાં હોય, પૂજાવાની કામનાની બાબતમાં હોય, એ લાલચ ઊભી થાય છે. એટલે કઈ કઈ અંદર આપણું ચિત્ત ખેંચાય છે, લાલચ ઊભી થાય છે, લોભ ઉભો થાય છે, એ બધું સૂક્ષ્મ કહ્યું ને, સૂક્ષ્મતમ કહ્યું ને, સૂક્ષ્મતર કહ્યું. હા, એટલે એ લેવલમાં આવે છે. એટલે આખું અંતસ્કરણમાં પાછું સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ 2 ભાગ છે. સૂક્ષ્મ જ કહેવાય અંતસ્કરણ. અંતસ્કરણની પાછું સૂક્ષ્મતર લેવલ એટલે કયું કે તમે શુદ્ધ ઉપયોગ જ્યાં ચુકાય છે. દાદા કે છે ને, અમારે સ્થૂળ સૂક્ષ્મ દોષ ના હોય, સૂક્ષ્મતર અને તમ હોય. એ દાદા ભગવાન જે એમની વાણીમાંથી આપણને શીખવા મળે છે, જ્યાં ઉપયોગ ચુકાય છે, શુદ્ધ ઉપયોગ ચુકાય છે, એ આખું સૂક્ષ્મતમ દોષ છે, સૂક્ષ્મતર છે. એટલે તમ અને તરમાં ફરક બહુ જ ઓછો છે. આપણા લેવલે સમજાય એવું નથી, પણ એટલું ગ્રોસ લેવલે આપણે એટલું સમજવાનું કે આપણે શુદ્ધ ઉપયોગ જ્યાં ચુકાય છે એ સૂક્ષ્મતર દોષો છે. અને નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહેવું, એમાં કઈ ભૂલચૂક થાય પછી આગળની વાત. પણ અત્યારે ગ્રોસ લેવલે આપણે જ્યાં જ્યાં આજ્ઞા ચુકાય છે એના પ્રતિક્રમણ આપણે કરવાના. એ સૂક્ષ્મતર દોષો છે, સૂક્ષ્મતમ એવું કહેવા માંગીએ. ઓકે, આજ્ઞા બોલો બીજું.
હા, બસ એ જ હમ. હતું કે ઉપયોગ આજ્ઞા. ચુકાય, આજ્ઞા હા. ચુકાય એવું લેવાનું. ઉપયોગ ચુકાય, આજ્ઞા ચુકાય, આ પાર આજ્ઞા ચુકાય, શુદ્ધ ઉપયોગ ચુકાય, એમાં બધું આવી ગયું પ્રતિક્રમણ કરવાનું. હમ. એટલે આપણે આપ- કહીએ છીએ ને 2 જાતના પ્રતિક્રમણ: સ્થૂળ દોષોના પ્રતિક્રમણ, કોઈને દુઃખ થયું તે, અને સૂક્ષ્મ પ્રતિક્રમણ એટલે આપણી જાગૃતિ, ઉપયોગ, જ્યાં જ્યાં ચુકાય છે, આજ્ઞા ચુકાય છે, એ બધા સૂક્ષ્મતમ સૂક્ષ્મતર દોષો છે. હમ. આપણે તો બહુ નજીકનું છે. દિવસના તો હમ. આજ્ઞા તો બહુ ઘણી વાર ચુકાઈ જાય આપણે. કે આ 2 દોષ રહ્યા ને, આપણે દાદા કે છે પેલા સ્થૂળ દોષો છે ને દેખાવાના શરૂ થશે ને તો પછી સૂક્ષ્મતર ને તમમાં જઈશું. આપણે સ્થૂળ દોષો હજુ આપણું મોઢું ચડી જવું, રીસાઈ જવું, સાહજિકતા આપણી ના આવ્યું, સહજતા ના રહે, એટલે આ ઇમોશનલ થઈ જવાય. એટલે હજુ તો લોકો આંગળી ચીંધે કે જુઓ ને કેવું મોઢું ચડાઈને બેઠા છો, જુઓ ને કેવા રીસાઈ ગયા છો. આ તો બહારનો ભાગ. શુદ્ધાત્મા તો એની જગ્યા પર જો ને ઇમોશનલ થઈ ગયા છે, રઘવાટા થઈ ગયા છે. રઘવાટા એટલે ખબર ને આપણને, રાઈટ, રઘવાટ રાઈટ. કરીએ. હમ. એટલે આ બધા સ્થૂળ દોષો જો કોઈ આંગળી ચીંધે. પછી સૂક્ષ્મ દોષો એટલે કે હવે સ્થૂળ દોષો તો મહાત્માઓને હોય જ નહીં. હોય તે કાઢી નાખજો જાગૃત. ગમે તેવું થઈ જાય ને, આ મોઢા પર અસર ના આવે. આ તો જમવા બેઠા હોય તોય શાક ના ભાવે તો મોઢું ચડી જાય, અને અંદર દેખાય, અને વાણીમાં આવે છે આજે રસોઈ બરાબર નથી, બહુ ભાઈ એ ડ્રામેટિકલ બોલો બહુ ભાઈ, પણ બહુ સરસ રસોઈ બનાવે. પણ નેગેટિવ તો ના હોવું જોઈએ ને. જ્યાં જ્યાં નેગેટિવ ઊભું થાય છે, બહુ ના ગમે, અરે બસ એવી હતી, તમે શિખરની જાત્રામાં આવું થયું, તેવું થયું, એ હજુ વાણીમાં આવે છે. એટલે આ બહુ દાદા ભગવાન કે છે સ્થૂળ દોષો બી તમારા બંધ થશે ને તો બહુ થઈ ગયું. પછી તમે સ્થૂળ સૂક્ષ્મ કોઈ આપતો પુત્રે પૂછ્યું, દાદા સૂક્ષ્મ દોષો કયા? હજુ સ્થૂળમાં ઠેકાણા નથી. શું કરા સૂક્ષ્મનું? પહેલા સ્થૂળ દોષો બંધ થાય તો સૂક્ષ્મની તમને સમજણ કેમ નહીં પડશે? પછી સ્થૂળ દોષો તો કયા છે એના પ્રતિક્રમણ ખબર જ નથી પડતી. મેં કર્યું એ બરાબર છે. કોઈને મોટેથી અવાજથી આપણે બોલીએ ને, આપણે શું માનીએ? મેં એમને જણાવી દીધું. ના, પણ તું જણાય ને શાંતિથી. મોટા અવાજે જણાવવાની કઈ જરૂર છે? એટલે પેલો સામે વાળો બોલે નહીં પણ સમજી જાય કે આ જો ને કેટલો ગુસ્સેથી વાત કરે છે. એટલે આ દેખીતા દોષો હજુ બંધ થયા નથી, સમજણમાં આવતા નથી. એ સ્થૂળ દોષો બંધ થશે તો સૂક્ષ્મ દોષો એની મેરે દેખાશે. નહીં તો સૂક્ષ્મ દોષોની વાત જ ના કરાય દાદા ભગવાન. એટલે આપણે બરાબર છે, સૂક્ષ્મ દોષ એટલે આપણે જ્ઞાનના એના આપણે વ્યવહારમાં કેવી રીતે રહીએ છીએ, બહાર દેખાઈએ સાણા, અંદર કેટલી ગરબડો છે આપણી, એ સૂક્ષ્મ કહેવાય. બહાર ના દેખાય એ સૂક્ષ્મ. પછી એને એનાલિસિસ કરીને ઉપયોગની બાબતમાં જઈએ, 5 આજ્ઞાની બાબતમાં જઈએ, શુદ્ધાત્માના પ્રજ્ઞા પક્ષનું કેટલું સાંભળીએ છીએ, અજ્ઞાનું કેટલું સાંભળીએ છીએ. હજુ તો દેહના પક્ષની વાત કરીએ છીએ. દેહના હજુ તો તમને દેહ વાલો છે, દેહની વાણી વાલી છે, દેહના પક્ષ હજુ શુદ્ધાત્માનું દાદા ભગવાન કેવું કહેતા હતા, તમે શુદ્ધાત્મા થયા પણ પક્ષ કોનો લો છો? દેહનો પક્ષ લો છો. શુદ્ધાત્માનો પક્ષ ક્યારે લીધો કહેવાય? કે નિરંતરે શુદ્ધાત્મા જુએ સામેવાળામાં, પોતે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોવાનો. એટલે શુદ્ધ ઉપયોગમાં એને રહેવાની પ્રેક્ટિસ કરવાની. જ્યાં સુધી પ્રેક્ટિસ છોડી દે છે, યાદ જ નથી આવતું, ત્યાં સુધી દેહનો પક્ષ છે, દેહને મજબૂત કર્યો છે. મેં કેવું વાણી બોલી, હું કેવો સારો દેખાયો, મને કેટલું ના ગમ્યું, મને આ બહુ સરસ ગમ્યું. એ દેહના છો બહાર ના દેખાય, પણ અંદર એના ગુણાકાર ભાગાકાર માંથી ઊંચો ના આવે. એ બધો દેહનો પક્ષ. મને સરસ આજે મજા આવી ગઈ, સરસ આવ્યું જમવાનું, બેસવાનું, ઉઠવાનું, ટ્રાવેલિંગનું, મને કઈ અડચણ ના પડી. એટલે જ્યાં સુધી મને થાય છે એ બધો દેહનો પક્ષ. અને શુદ્ધાત્માનો પક્ષ ક્યારે કીધો? શુદ્ધ ઉપયોગમાં રહ્યા, શુદ્ધાત્મા દાદા ભગવાનની આજ્ઞામાં રહ્યા, એ
એક એક સમય એના ઉપયોગપૂર્વકનું જીવન, દાદાએ કયા પ્રમાણનું જીવન, એ શુદ્ધાત્માનો પક્ષ લીધો કહેવાય. દાદાએ કહ્યું કે શુદ્ધ ઉપયોગ પર વિધિ બોલજો. આપણે બોલવા ખાતર સવારથી નમસ્કાર વિધિ, નવ કલમો, ચરણ વિધિ બધું બોલીએ. તો શુદ્ધ ઉપયોગ કેટલો રહ્યો? કે દાદાએ કહ્યું છે બોલવાનું તો બોલી નાખ્યો. ખોટું નથી, ના કરતા તો કાળા મામા સારા, બોલ્યા તો ખરા, પણ રાખવાનું શું છે કે છે કેવી રીતે બોલવાનું, કે ઉપયોગપૂર્વક બોલજો. કે છે દાદા ભગવાનના અસીમ જયકાર, ઉપયોગપૂર્વક બોલજો. ચરણ વિધિ ઉપયોગપૂર્વક બોલજો, તો શુદ્ધાત્માનો પક્ષ લીધો કહેવાય. ઉપયોગનો પક્ષ લો, સેન્ટર પોઈન્ટમાં શુદ્ધ ઉપયોગ રાખો, એ શુદ્ધાત્માનો પક્ષ. સેન્ટર પોઈન્ટમાં દાદાની બધી વાતો રાખો, સેન્ટર પોઈન્ટ. બહાર નીકળું છું તો શુદ્ધાત્માનો પક્ષ લીધો ક્યારે કહેવાય? હું રિલેટિવ રિયલ લઈને ચાલતો હોઉં, પેકિંગ શુદ્ધાત્મા, પેકિંગ શુદ્ધાત્મા, એ શુદ્ધાત્માનો પક્ષ. હવે એ શુદ્ધાત્માનું લક્ષ જ ના રહે ને બીજા બધા ખૂણા ખાચરામાં સારું નરસું, ગમ્યું ના ગમ્યું, ફાયું ના ફાયું, એ પૂતગલનો પક્ષ. એટલે આ શોર્ટમાં સમજી જવાનું કે શુદ્ધાત્માનો પક્ષ ક્યારે લીધો? જ્ઞાનના કોઈ બી આખા કેન્દ્રમાં જ્ઞાનનો ઉપયોગ કર્યો. જ્ઞાન એ શુદ્ધાત્મા છે. દાદા ભગવાન એ જ આપણું સ્વરૂપ છે. જ્ઞાનનો ઉપયોગ જેટલો આપણે કરીએ એ શુદ્ધાત્માનો પક્ષ લીધો કહેવાય. આપણે જ્ઞાનનો કેટલો ઉપયોગ કરીએ છીએ દિવસમાં, એ બધી ભૂલો સૂક્ષ્મ ને સૂક્ષ્મતર ને તમ ને બધી આવશે. એટલે આ ભૂલો પર કોન્સન્ટ્રેશન થતું જ નથી, એના પ્રતિક્રમણો બી થતા નથી. આ તો જે પડાય તો શું, ના પડાય તો શું, આખો દાડો એમાં જતો રહે છે લોપડ છોપડો. દાદા ભગવાન એટલે કહેતા હતા સવારથી ઉઠો તો તમારો દિવસ લોપડ ચોપડમાં જશે, એટલે તમે કઈ દોડજો, બેસી ના રહેતા. તમને દિવ્ય ચક્ષુ આપ્યા છે, એ દિવ્ય ચક્ષુ ના વાપરો, બીજું બધું વાપરો છો તમે. મન વચન કાયાની બુદ્ધિનો ભાગ, અહંકાર ડિસ્ચાર્જ અહંકારનો ભાગ, એ ભરેલો માલ. દિવ્ય ચક્ષુ કેટલા વાપર્યા? જેટલો દિવ્ય ચક્ષુ વપરાય એ શુદ્ધ ઉપયોગ કયો, નથી વપરાતા એના પ્રતિક્રમણ કરશો. આપણને હજુ તો એટલી સિરિયસનેસ આવી જ નથી ને કે શુદ્ધ ઉપયોગ મફતના મળ્યા છે ને. આપણને કસરત કરીને કિંમત ચૂકવીને મળ્યા હોત ને તો કદાચ એની કિંમત આપણે મફતનું જેટલું મળે છે ને, એટલે મફત એટલે કોઈ કસરત, તપ, ત્યાગ વગર આપણને આ પ્રાપ્ત થયું છે, ને ભરેલો માલ સાથે પ્રાપ્ત થયું. ભરેલો માલ એ એનું કામ કર્યા કરે. આપણે હવે એ ભરેલા માલની સામે કેટલા સિરિયસ ને સિન્સિયર રહીએ છે, એટલી આજ્ઞા માટે દાદા કહે તાલાવેલી લાગવી જોઈએ. ચલો શુદ્ધાત્મા જોવાની તાલાવેલી હજુ લાગી નથી. એટલે બહુ જ હજુ 50 છે કે દાદા ભગવાન. હજુ તો આ તો અમે તમને બધું અહંકાર પોષીને થાબડીને અહીં તમને રાખ્યા છે, તો જરાક અમે મોટા અવાજે તમને ખખડાય ના હોય, કશું કહીએ ને કઈ ભલી વાર નથી, કશું દોડ્યું નથી, તમે બધા વર્ષો આવા કાઢ્યા ને ના ચાલે કે તમે જતા રહો કે છે ખખડાઈએ તો એટલો અમારો તાપ લાગે કે. એટલે આમ રમતા રમતા તમને જ્ઞાન આપ્યું છે અને પાળી પોષી તમારા અહંકાર પોષીને અહીં ફરી ઠામ કર્યા છે, તો તમે અહીં બેસી ના શકાય, તમારો તાપ લાગે. એટલે હવે તમે જ્ઞાનની જેટલી કિંમત સમજાશે એટલા તમે સૂક્ષ્મતર દોષો દેખાશે. અત્યારે દોષો જોવાની કોને પડી? અત્યારે તો ફેસિલિટીની પડી. મને કોઈ અડચણ ના પડી જોઈએ, મારા પગ ના દુખવા જોઈએ, મારું માથું ના દુખવું જોઈએ, મને કોઈ બોલી ના જાય, મારી ભૂલ બહાર ના પડે. ભૂલને ઠાવરીએ છે, ભૂલને પ્રતિક્રમણ કરવાની તો વાત કઈ આવી? ભૂલનું ઉપરાણું લઈએ છે. કોઈ પૂછે તમે આવું કરેલું? ના ના મેં તો નથી કર્યું, હું તો કશું બોલ્યો નથી. આજ્ઞામાં હા એ તો પડાય છે, થોડી પાડીએ, નિરંતર તો નથી રહેતી. દાદાએ કહ્યું છે ને 50% આજ્ઞા પાડો, જાઓ 50%
એવું આમ સંતોષ આપણે સેટિસ્ફેક્શન લઈએ છીએ. આજે જ માનો ને વિધિમાં ઉપયોગ કેટલો રહે છે, છતાં એનો ખેદ નથી રહેતો. દાદા કે છે કશું બી થયું, આ ઉપયોગ નથી રહેતો, ખેદ નથી રહેતો. ઉણોદરી ના થાય તો એનો ખેદ રાખવાનો છે. આજ્ઞા નથી પડાતી એનો ખેદ રહે છે. પડાતી ચલો જાગૃતિ નથી, એનો તમને કઈ ખટકો રહે છે. ખેદ એટલે ખટકો રહેશે તો પ્રતિક્રમણ કરશું. એટલે દરેક બાબતમાં એની જાગૃતિ માંગે. બધી ક્રિયામાં અંદર એટલે જ કહ્યું વચ્ચે ના આવ્યું કશ્યપે પૂછ્યું એટલે અમે પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ તો કરવાની બાજુ પર રહી વાત. ખટકો નહીં રહેતો તો પ્રતિક્રમણ કોના કરશે? એટલે આ બહુ જ સૂક્ષ્મ લેવલની સૂક્ષ્મ સ્તરની આ બધી વાતો છે, દોષોની વાત. આવું મને સમજાય છે. બરાબર? બસ બહુ સરસ, બહુ સરસ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. હવે ઓકે ઓકે આપણે બોલાય ત્રિમંત્ર બોલાવો 1 મિનિટ. ઓકે, સરોજબેન કશ્યપભાઈ પ્લીઝ ફોલો કરજો. જય સચિન. ઓકે. હા. નમો વિતરાગાય